હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે એ થી બીની વોકેબ્યુલરી જોઈ છે, ધોરણ 8 ઇંગ્લિશની। તો હવે પછીની વોકેબ્યુલરી જોઈએ। તો અહીં સીની વોકેબ્યુલરી જોઈએ। કેકનો અર્થ થાય છે કેક એક પ્રકારની વાનગી। કેક ઓફ સોપ એટલે કે સાબુની કોટી થાય છે। ત્યારબાદ કેલેન્ડરનો અર્થ કેલેન્ડર જ થાય છે, તારીખ્ય થાય છે। કોલનો અર્થ બોલાવવો થાય છે, કહેણ થાય છે, ટેલિફોન કોલ થાય છે। કેપિટલનો મિનિંગ થાય છે કે પાર્ટનર કર। કેરનો અર્થ થાય છે કાળજી, દરકાર। કેરફુલ એટલે કે કાળજીવાળું, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક, અને કેરલેસને કહેવાય છે બેદરકાર। કાર્પેટરનો અર્થ થાય છે કે સુથાર, અને કેરેટનો અર્થ થાય છે કે ગાજર। કેરીનો અર્થ થાય છે કે ઉચકીને લઈ જવું, કેરિયર એટલે કે લઈ ગયા થાય છે। અહીં કરિયરનો અર્થ થાય છે કે સાયકલનું કેરિયર। કેશનો અર્થ થાય છે કે રોકડા પૈસા, રોકડ નાણું। કેશ ક્રોપ એટલે કે રોકડીઓ પ્રાપ્ત થાય છે। કેચનો અર્થ ઝીલવું, પકડવું, કેચ થાય છે। જેનું કોટનો અર્થ થાય છે કે ઝીલ્યું, પકડ્યું, ભૂતકાળ થાય છે। સીલિંગનો અર્થ થાય છે કે છત, ને સેલિબ્રેટ એટલે કે ઉજવણું થાય છે। સર્ટિફિકેટનો અર્થ થાય છે કે પ્રમાણપત્ર। ચેન્જનો અર્થ થાય છે કે બદલવું, પરચુરણ, છૂટા પૈસા। ચીપ એટલે કે સસ્તું થાય છે। ચેકનો અર્થ થાય છે કે ચકાસવું, તપાસવું, કાબુ, નિયંત્રણ થાય છે। ચીકનો અર્થ ગાલ થાય છે। અને ચીરફુલ એટલે કે આનંદી, ખુશમિજાજ થાય છે। ચીયરફુલી એટલે કે આનંદપૂર્વક, ખુશીથી થાય છે। ચેસનો અર્થ સતત થાય છે। ત્યારબાદ ચેસ્ટનો અર્થ છાતી થાય છે। ચીફ એટલે કે મુખ્ય વ્યક્તિ થાય છે। ચાઇલ્ડ એટલે કે બાળક થાય છે, અને ચિલ્ડ્રન એટલે કે બાળકો થાય છે। ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ થાય છે। ત્યારબાદ ચીટચેટ એટલે કે ગપસપ થાય છે। ચોકલેટનો અર્થ ચોકલેટ જ થાય છે। ચૂસ એટલે કે પસંદ કરવું થાય છે। ત્યારબાદ ચોસ એટલે કે પસંદ કર્યું થાય છે। ચોઈસ એટલે કે પસંદગી થાય છે। સર્કલનો અર્થ થાય છે કે કુંડાળું વર્તુળ। ક્લેપનો અર્થ તાળી પાડવી, તાળી થાય છે। ક્લાસનો અર્થ વર્ગ થાય છે। ત્યારબાદ ક્લાસમેટ એટલે કે સહઅધ્યાયી, સાથે ભણનાર વિદ્યાર્થી। ક્લાસરૂમનો અર્થ થાય છે કે વર્ગખંડ। ક્લીનનો અર્થ થાય છે ચોખ્ખું, સ્વચ્છ, સાફ કરવું થાય છે। ક્લિયરનો અર્થ થાય છે કે ચોખ્ખું, સ્પષ્ટ થાય છે। ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે। ક્લેવરનો અર્થ હોશિયાર થાય છે। ક્લેવરનેસ એટલે કે હોશિયારી થાય છે। ક્લાઇમ્બનો અર્થ ચડવું થાય છે। ક્લાઇમ્બ અપ એટલે કે ઉપર ચડવું થાય છે। ક્લાઇમ્બ ડાઉન એટલે કે નીચે ઉતરવું થાય છે। ક્લોકનો અર્થ ઘડિયાળ થાય છે। ક્લોક ટાવર એટલે કે ઘડિયાળવાળું ટાવર થાય છે। ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની જેમ દિશામાં। ક્લોઝ એટલે કે બંધ કરવું થાય છે। ત્યારબાદ ક્લોથનો અર્થ કાપડ થાય છે। ક્લોથ્સ એટલે કે કપડાં થાય છે। ક્લાઉડનો અર્થ વાદળ થાય છે। કોક એટલે કે કુકડો થાય છે। કોકરોચનો અર્થ વંદો થાય છે। કોકોનટનો અર્થ નાળિયેર, શ્રીફળ થાય છે। કોઈનનો અર્થ થાય છે કે સિક્કો। ત્યારબાદ કોલ્ડનો અર્થ થાય છે ઠંડુ, શરદી। કોલ્ડ ડ્રિંક્સનો અર્થ થાય છે કે ઠંડા પીણા। કલેક્ટનો અર્થ થાય છે કે ભેગું કરવું, એકઠું કરવું। કલેક્શનનો અર્થ થાય છે કે એકઠી રહેલી રકમ, ફાળો, વસ્તુઓ વગેરેનો સંગ્રહ। કમનો અર્થ આવવું થાય છે। કંપનીનો અર્થ થાય છે કે વેપારી, પેઢી, કંપની, સંગાત થાય છે। કોમ્પિટિશનનો અર્થ થાય છે કે સ્પર્ધા, હરીફાઈ। કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક થાય છે, ને કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરવી થાય છે। કમ્પ્લીટ એટલે કે પૂરું કરવું થાય છે। કમ્પોઝિશનનો અર્થ થાય છે કે લેખા। કન્ડિશનનો અર્થ થાય છે કે સ્થિતિ। કોન્ફિડન્સનો અર્થ થાય છે કે આત્મવિશ્વાસ। ત્યારબાદ કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ ધરાવનાર થાય છે। ત્યારબાદ કોંગ્રેચ્યુલેશનનો અર્થ થાય છે કે અભિનંદન। કન્ટિન્યુનો અર્થ થાય છે કે ચાલુ રાખવું। ત્યારબાદ કન્વર્સેશનનો અર્થ થાય છે કે વાતચીત। કરેક્ટનો અર્થ થાય છે કે સુધારવું, ખરું। કરેક્શન એટલે કે સુધારો થાય છે। ત્યારબાદ કોસ્ટ એટલે કે કિંમત થાય છે, ને કોસ્ટલી એટલે કે કિંમતી, મોંઘો થાય છે। કોર્ટનો અર્થ ખાટલો થાય છે। ત્યારબાદ કોર્ટ એટલે કે દરબાર, ન્યાયાલય, કચેરી થાય છે। કોર્ટિયર એટલે કે દરબારી થાય છે। કાવડ એટલે કે બીકણ, ડરપોક થાય છે। કવરડાઇસ એટલે કે બીકણપણું થાય છે। ત્યારબાદ ક્રેનનો અર્થ સારસ, ભારે ક્રેનનો અર્થ થાય છે કે સારસ। ત્યારબાદ ભારે વસ્તુ ઉચકવાનો ઉટડો થાય છે। ક્રિકેટનો અર્થ ક્રિકેટ, બોલ, બેટ, રમત, તંબુ, એક જંતુ થાય છે। ક્રિકેટરનો અર્થ થાય છે કે ક્રિકેટ રમનાર। ક્રોપનો અર્થ પાક થાય છે। ક્રોસ એટલે કે ચોકડી, ઓળંગવું થાય છે। ત્યારબાદ ક્રો એટલે કે કાગડો થાય છે, અને ક્રૂલ એટલે કે ઘાતકી થાય છે। ત્યારબાદ ક્રાયનો અર્થ રડવું, ચીસ પાડવી થાય છે। ક્રાઇડ એટલે કે રડ્યો, ચીસ પાડી થાય છે। કપબોર્ડ એટલે કે કબાટ થાય છે। કડનો અર્થ દહીં થાય છે। અહીં સામાન્ય રીતે કટ્સ। ત્યારબાદ કન્ટેન એટલે કે પડદો થાય છે। કસ્ટમરનો અર્થ ગ્રાહક થાય છે। કટ એટલે કે કાપવું, ચીરવું, કાપો, ચીરો, ઘા થાય છે। ત્યારબાદ કટ એટલે કે કાપ્યું, ચીર્યું થાય છે। ત્યારબાદ ડીની વોકેબ્યુલરી છે।
ડકેટ એટલે કે ડાકુ, ઢાળ પાડું થાય છે. ડાન્સનો અર્થ નૃત્ય કરવું, નૃત્ય થાય છે. ડાન્સરનો અર્થ થાય છે કે નૃત્ય કરનાર. ડેન્જરનો અર્થ ભય, જોખમ વગેરે થાય છે. ડેન્જરસ એટલે કે ભયાનક, જોખમકારક થાય છે. ત્યારબાદ ડાર્કનો અર્થ થાય છે અંધારું, ઘેરા રંગનું. ડાર્કનેસ એટલે કે અંધારું, અંધકાર થાય છે. ડાર્લિંગનો અર્થ અતિપ્રિય, વહાલું થાય છે. ડેટનો અર્થ તારીખ કે ખજૂર થાય છે. ડોટરનો અર્થ પુત્રી, દીકરી થાય છે. ત્યારબાદ ડોટર ઇન લો એટલે કે પુત્રી, દીકરી થાય છે. ડોટર ઇન લોનો અર્થ થાય છે કે દીકરાની વહુ, પુત્રવધુ થાય છે. ડેનો અર્થ દિવસ કે દહાડો થાય છે. ડેડ એટલે કે મરેલું ને ડીફ એટલે કે બહેરું થાય છે. ડેફનો અર્થ બહેરું થાય છે. ત્યારબાદ ડિયર એટલે કે પ્રિય, વહાલું થાય છે. ડિસાઇડનો અર્થ નક્કી કરવું થાય છે. ડિક્લેર એટલે કે જાહેર કરવું થાય છે. ડેકોરેટનો અર્થ સજાવવું, શણગારવું થાય છે. ડેકોરેશનનો અર્થ થાય છે કે શોભા, શણગાર, સજાવટ થાય છે. ડીપનો અર્થ ઊંડું થાય છે. ત્યારબાદ ડેપ્થ એટલે કે ઊંડાણ કે ઊંડાઈ થાય છે. ડેફિનેટલી એટલે કે નિશ્ચિતપણે થાય છે. ડિગ્રીનો અર્થ થાય છે કે પદવી, અંશ થાય છે. ત્યારબાદ ડિમાન્ડ એટલે કે માંગવું, માંગ થાય છે. ડિસ્ક્રાઇબનો અર્થ વર્ણન કરવો થાય છે. ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન થાય છે. ડેવલપનો અર્થ વિકાસ થવો, વિકાસ કરવો થાય છે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થાય છે. ડિક્શનરીનો અર્થ થાય છે કે શબ્દકોશ. ડિફરન્સ એટલે કે તફાવત થાય છે. ડિફરન્ટનો અર્થ જુદું, વિવિધ થાય છે. ડિફિકલ્ટ એટલે કે અઘરું, કઠિન, મુશ્કેલ થાય છે. ડિફિકલ્ટીનો અર્થ મુશ્કેલી થાય છે. ત્યારબાદ ડિનરનો અર્થ થાય છે કે સાંજનું કે રાતનું ભોજન થાય છે. ડાયરેક્ટ એટલે કે સીધું થાય છે. ને ડાયરેક્શન એટલે કે દિશા થાય છે. ડર્ટ એટલે કે મેલ, ગંદકી થાય છે. ને ડર્ટીનો અર્થ ગંદુ, સ્વચ્છ થાય છે. ડિસ્કસનો અર્થ ચર્ચા કરવી થાય છે. ને ડિસ્કશન એટલે કે ચર્ચા થાય છે. ડિશનો અર્થ થાળી, વાનગી થાય છે. ડિસ્ટન્સનો અર્થ અંતર થાય છે. ડિસ્ટ્રીબ્યુટ એટલે કે વહેંચવું, ભાગ પાડવા થાય છે. ને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી થાય છે. ત્યારબાદ ડોગનો અર્થ કૂતરું થાય છે. ને ડોંકીનો અર્થ થાય છે ગધેડું. ડૂર એટલે કે બારણું. ડોનનો અર્થ બારણું થાય છે. ત્યારબાદ ડાઉનનો અર્થ નીચે થાય છે. ડ્રો એટલે કે દોરવું, ચિતરવું, ખેંચવું થાય છે. ડ્રોઈંગનો અર્થ ચિત્ર થાય છે. ને ડ્રીમ એટલે સપનું થાય છે. ડ્રિંકનો અર્થ પીણું થાય છે. ને ડ્રેન્ક એટલે કે પીધું થાય છે, જેનું ભૂતકાળ છે. ત્યારબાદ ડ્રાઈવનો અર્થ હાંકવું, ચલાવવું થાય છે. ડ્રોવનો અર્થ ચલાવ્યું, હંકાર્યું થાય છે. ડ્રાઈવરનો અર્થ થાય છે કે વાહન ચલાવનારને. ડ્રાઇવિંગ લાઇસન્સનો અર્થ થાય છે કે વાહન ચલાવવાનો જ પરવાનો. ડ્રોપનો અર્થ ટીપવું, છોડી દેવું, પડવું, પડવા દેવું વગેરે થાય છે. ડ્રોપ્ડ એટલે કે છોડી દીધું, પડતું મૂક્યું થાય છે. ડ્રાય એટલે કે કોરું, કરવું થાય છે. ડ્રાય એટલે કે સૂકું, કોરું. ડસ્ટબિનનો અર્થ કચરાપેટી થાય છે, કચરા ટોપલી થાય છે. તો બસ અહીં આટલું જ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.